પંઢરીનાથની પરમ ભક્તા જેનું નામ હતું સખુબાઈ, જેનો અદ્ભુત સંબંધ ભગવાનથી છે. તો ભગવાન વિઠ્ઠલની આ ભક્ત સરળ હૃદય મહારાષ્ટ્રના કૃષ્ણા નદીના તટે, કોઈ કરહડ કહે છે, કોઈ કન્હડ કહે છે, બ્રજ ભાષામાં નામ ગામનું કોઈ પણ હોઈ શકે, એક બ્રાહ્મણ પરિવારની વહુ હતી. આ પુત્ર વધુ, પણ એ પરિવારમાં 4 મેમ્બર, સાસુ સસરા પતિ પત્ની. પણ સાસુ એટલે જે ઓરિજિનલ રોલ વાળી જે હતી, ખતરનાક, જે પહેલાનું વર્ઝન હતું આની પહેલાની પેઢીનું, જે કે ભાઈ આર્મી હોય ને, જે આર્મી અનુશાસન, એ હાહુઓનો અનુભવ તમને ન હોય. તમારી પેઢી હવે તો હારી થઈ ગઈ કે છે, હશે આમાં મોટી ઉંમરવાળા ઘણા છે એને આ માથા ભારે હાહુ પૂછ્યા વગર પાણી ન પી શકો તમે. હા, માતાજીઓને પૂછી લેજો આ જેને જેને અનુભવ છે, થાય કે નહીં? એને ખતરનાક કહેવાય ને જેને. और कुंडल कृष्ण प्रभुની ભાષામાં કહું ને તો ડાયનાસોર વર્જન, જે હવે લુપ્ત થઈ ગયું છે. તો આવી મહા ખતરનાક હાહુઆની, સ્વભાવ કઠોર, દુષ્ટ, કુટિલ. અને આ સખુબાઈને હેરાન કરવામાં કાંઈ બાકી નહીં. આ બિચારી કામ કરે હરખું, ટાઈમે કામ કરે, વ્યવસ્થિત કરે, તોય એ હાહુનો નિયમ કે 2-4 ઢીગા પાટા ન આદે ત્યાં સુધી એને હક થાય. આવી ખતરનાક. અને ક્યારેક ક્યારેક તો બહુ ત્રાસ આપે તો ખાવાનું પણ આપે નહીં. અને આ રીતે દુખી કરે છે. અને એ દુઃખમાં સખુબાઈ શું વિચાર કરે છે કે આ તો મારા જ પૂર્વે કરેલા કર્મનું પરિણામ ઉભું. ભલે દુઃખ આવે છે એ સારું છે કે મારા કર્મો કપાઈ રહ્યા છે. ભગવાનનો આશીર્વાદ માની સહન કરે, પ્રસન્ન રહે. અને ભગવદ્ ગીતા અધ્યાય 12માં ભગવાન કહે છે કે મને એ ભક્ત પ્રિય છે જે સુખ અને દુઃખની પ્રાપ્તિમાં સમ હોય, જે ક્ષમાવાન હોય, જે કોઈ પણ પ્રકારથી શરીરનો નિર્વાહ થાય એમાં સંતુષ્ટ હોય, ઇન્દ્રિય મનને વશમાં રાખવા વાળો હોય, જેની બુદ્ધિ મારામાં સમર્પિત હોય. તો ભગવાન કહે છે કે આવો જે ભક્ત, જે ક્યારેય કોઈનાથી ઉદ્વિગ્ન નથી થતો, એક સ્થિતિમાં રહે છે, આ મને પ્રિય છે. તો આવી ભક્ત સખુબાઈ મહારાષ્ટ્રના પંઢરપુરમાં, તમે જાણો છો સૌથી મેઇન ફેસ્ટિવલ જે છે એ અષાઢ શુક્લ એકાદશી મેળો લાગે. અને દૂર દૂરથી લોકો ભગવાન પંઢરીનાથના દર્શન માટે આવે છે, લાખોની સંખ્યામાં હોય છે. અને આવો એક સંઘ જ્યારે પંઢરપુર જઈ રહ્યો છે, સખુબાઈ નદી ઉપર પાણી ભરવા માટે આવે અને આ કીર્તનને જોયું. વિઠ્ઠલ વિઠ્ઠલ કીર્તન કરતા કરતા પંઢરપુર જાતા લોકોને જોયા. અને ભગવાન વિઠ્ઠલના દર્શનની તીવ્રતા જાગી એના મનમાં કે કાંઈ પણ થઈ જાય, આજ તો મારે વિઠ્ઠલના દર્શને જવું છે. પાડોશીને આપી દીધું જે વાસણ એની પાસે હતું, અને એને કીધું હું પંઢરપુર જાઉં છું સંઘમાં હારે. પણ તમે જો પાડોશી એ બાઈ આવી તરત ઘરે આવીને એની સાસુને કીધું, બોલી તમારી વહુ જે છે ને ક્યાં જાય? પંઢરપુર જાય છે, સાધુઓના સંઘમાં નીકળી ગઈ છે એ કે. અને સમાચાર જેવા હાહુને મળ્યા, દીકરાને બોલાવ્યો અને કીધું અત્યારે ને અત્યારે એને લઈને આવ્યો. ઓલો વ્યક્તિ આવ્યો સંઘમાં, આને આવવું તો નહોતું, પણ મારી તોડીને ખેહીને, જેમ દુશાસન દ્રૌપદીને ખેહીને લાવે ને એમ ઘરે લઈને આવ્યો. ઘરે લાવી અને કીધું બોલો હવે આનું શું કરવાનું છે? તો સાસુએ કીધું કે કામ બાંધી દો, આને થાંભલારે બાંધી દો. અને એ પંઢરપુરનો મેળો 15 દી હાલવાનો છે. 15 દી આને છોડવાની નહીં, ખાવા પીવાનું દેવાનું નથી. અને એ સખુબાઈને થાંભલારે બાંધી દેવામાં, અને એટલું કડક બંધન આપ્યું છે
દોરી બેહી ગઈ છે હાથમાં, જ્યાં જ્યાં શરીરમાં સ્પર્શ થાય રસ્સી બેહી ગઈ, અને બંધનમાં રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરે છે, હે દયામય, મારા તો જે કોઈ કહું એ તમે છો કેવલ, ભલે હું હારી હોઉં ખરાબ હોઉં, હું જેવી છું પ્રભુ તમારી છું. મારી એક ઈચ્છા હતી ખાલી કે પ્રભુ હું પંઢરપુર આવું, હું તમારા દર્શન કરું, પણ આનો પણ અવસર તમે મને આપ્યો નહીં પ્રભુ. આટલી વાત તમે મારી સાંભળી નહીં પ્રભુ. તમે દયાળુ છો પ્રભુ, પણ કાંઈક તમે મારો વિચાર કરો. જો શરણાગત થયેલા ભક્તની રક્ષા કરવી આ ભગવાનનો સ્વભાવ છે. ભાગવતમાં કથા છે, ગજેન્દ્રએ આર્ત ભાવથી જ્યારે ભગવાનને બોલાવ્યા તો ભગવાન ગરુડ ઉપર સવાર થઈ અને ગજેન્દ્રના ઉદ્ધાર કરવા માટે આવ્યા. એમાં સખુબાઈની આર્ત પુકાર ભગવાને સાંભળી અને ભગવાન પંઢરીનાથનું હૃદય પીગળ્યું. ભગવાન પાડોશીનું રૂપ લઈને આવ્યા, જેણે ઓલી કમ્પ્લેન કરી હતી ને એનું રૂપ ભગવાને બનાવ્યું અને આવીને કીધું કે હું પંઢરપુર જાઉં છું, તારે નહીં થવું? ત્યારે સખો ઉત્તર આપે કે જાવું તો મારે છે, ઈચ્છા તો મારી છે, પણ હું અહીં બંધાયેલી છું એને, અને હું તો એટલી પાપી છું કે મારા ભાગ્યમાં ભગવાન પંઢરીનાથનું દર્શન ક્યાં. પડોશી વેશધારી ભગવાને કીધું કે તું ઉદાસ નહીં થા, મારી પાસે એક યોજના છે, જો તને ગમે તો તારી જગ્યાએ હું બંધાઈ જાઉં અને તું પંઢરપુર વહી જાય. તો એ પાડોશીના રૂપમાં ભગવાને સખુબાઈનું બંધન ખોલી નાખ્યું અને ભગવાન સ્વયં ત્યાં બંદી બની ગયા. સખુબાઈને મોકલી દીધા પંઢરપુર. હવે પાડોશીના રૂપમાંથી ભગવાને રૂપ કોનું લીધું? સખુબાઈનું. અને ભગવાન બંધનમાં આવી ગયા. અને જેવી પંઢરપુરમાં એન્ટ્રી થઈ એને ગોસ્વામીજી કહે છે, ભક્તિવંત અતિ નીચવું પ્રાણી, મોહી પ્રાણ પ્રિય અસીમમ વાણી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કુળનો હોય, કોઈ પણ ગોત્રનો હોય, કોઈ પણ જાતિનો હોય, ભગવાન કહે છે બસ ભગત હોવો જોઈએ, મને પ્રાણથી તે વિશેષ પ્રિય છે. અને પછી તો સખુના વેશમાં બંધાણા ભગવાન. સાસુ સસરા રોજ આવે, સાચું ખોટું સંભળાવે, અને ભગવાન જેમ સખુબાઈ બધું સહન કરી લે એમ ભગવાન પણ સહન કરે. નકર તમે વિચાર કરો, એ કૃષ્ણ ઉપર કોઈ આંગળી ઉઠાવે ને સુદર્શન તૈયાર જ હોય, ધડથી માથા જુદા કરી નાખે તરત. અને શિશુપાળનો કેસ જોઈ લો, ખાલી બોલ્યો આદેશ ભગવાને નથી આપ્યો, સુદર્શનને ખબર પડી એવું જવાનું છે, ઉપાડી લીધો શિશુપાળને. એ અહીંયા સખુબાઈના સાસુ ને સસરાના આ કઠોર વચનો એ ભગવાન સાંભળે છે. કોની હાટું? પોતાના ભક્ત માટે. આ અપમાન ભગવાન સહન કરે છે. અને આ રીતે 15 દિવસ ખાધા પીધા વગર ભગવાન બંધાણેલા રહ્યા. શરીર પીળું પડી ગયો ભગવાન. અને એક દિવસ એના પતિના મનમાં વિચાર આવ્યો કે 15 દિવસ થયા, આણે કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, અને જો આ મરી જાય તો ગામમાં મારી બહુ બદનામી થાય, અને બદનામી થાય તો બીજા વિવાહી નહીં થાય મારા પાછા, જો આ મરી ગઈ તો. કારણ કે આટલો ત્રાસ કોઈ આપે ને, કીધું કે આને આને એની વહુને ત્રાસ આપીને મારી નાખી દે, કોણ છો? ભય થયો, થોડો સ્વાર્થ પણ હતો પોતાનો, પણ પશ્ચાતાપ. કારણ કે ભગવાન છે ને, દર્શન થયું તો થોડુંક ચિત્તમાં એવું થયું કે નહીં ભાઈ, પત્ની તો મારી છે ને, ગમે એમ તોય બંધનથી મુક્ત કરી અને એની ક્ષમા યાચના કરી કે ભાઈ મને માફ કરી દે, મારા માતા પિતાના કહેવાથી મેં તને બંધનમાં રાખી, તને દુઃખ આપ્યું છે. હવે તો ભગવાન છે, એને તો ખબર નથી, એને તો કાંઈ વાંધો નહીં. હવે ભગવાનને થયું કે ઘર ભેગો થાવ, કારણ કે 15 દીમાં તો આવડા એને પીળો પાડી દીધો જ મને. હે
કંઈક વૈકુંઠમાં જાઓ, રૂકમણીની સેવા લો, કંઈક હરખું થાય. પણ ભગવાને વિચાર કર્યો કે જો હું વયો જાઉં અને સખુ જો પંઢરપુરથી નહીં આવે તો અહીંયા સ્થિતિ ગડબડ થઈ જાય. ભગવાને કીધું કે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અહીંયા જ રહેવાનું થાય છે, ક્યાંય જવું નથી. અને જુઓ, ભક્તના પ્રેમ માટે ભગવાન હું નથી કરતા, આ દુષ્ટોની સેવા ભગવાને ચાલુ કરી કરવા સખુબાઈ માટે. આ હતા સેવાને લાયક? સામાન્ય માણાની સેવાને લાયક નથી. આની સેવા કોણ કરે છે? સાક્ષાત ભગવાન વિઠ્ઠલ. એમ પ્રસાદ બનાવીને ખવડાવે. અને વિચાર કરો, આ ત્રણેયનું હું ભાગ્ય છે. સાક્ષાત ભગવાનના હાથે બનેલો પ્રસાદ આને મળે. ભગવાન પાણી ભરે, ઝાડુ મારે, અનાજ પીસે, ટોટલ કામ જે સખું કરે બધું જ કામ ભગવાન કરવા માંડ્યા ના કરે. એક આજ્ઞાકારી પત્નીની જેમ ભગવાન ત્રણેય ટાઈમમાં કામ કરવા લાગ્યા છે. ઓલ્યા ત્રણેય વિચાર કરે કે હારો ટેસ્ટ જમવાનો ફરી ગયો છે. કારણ કે હવે ભગવાનના હાથનું ભોજન એટલે. અને એ પ્રસાદ લેતા લેતા સ્થિતિ એવી થઈ કે ત્રણેયની ચિત્ત શુદ્ધિ થઈ ગઈ. જો કોઈ સાધુના હાથથી પ્રસાદ મળી જાય ને તોય એનું ચિત્ત બદલી જાય. આ તો સાક્ષાત ભગવાનના હાથથી એને પ્રસાદ મળ્યો. ત્રણેયની ચિત્ત શુદ્ધિ થઈ અને ત્રણેયનો વ્યવહાર અનુકૂળ થઈ ગયો. સુધરી ગયા ત્રણેય. આપણી ભાષામાં સાસુ, સસરા, પતિ બધા અનુકૂળ થઈ ગયા. અને આ બાજુ પંઢરપુરમાં સખુબાઈને એ બોલાઈ ગયો કે હું મારી જગ્યાએ કોકને બાંધીને આવી છું. એને તો ભાઈ પંઢરપુરનો જે રંગ ચડ્યો છે પછી. અને પછી તો એને નક્કી કર્યું કે ઘરે જવાનું થતું નથી. આ આઘરું છે ને, ભગવાન હલવાઈ જવાના છે. સખુબાઈને નક્કી કર્યું કે આપણે પાછું જવું નથી. અને મંદિરમાં એ ભગવાન પંઢરીનાથના દર્શન કરતા કરતા એ ભગવાનના રૂપમાં એવું આકર્ષણ લાગ્યું કે એને ત્યાં સમાધિ લાગી ગઈ. અને સમાધિ લાગી તો ત્યાંના જે બ્રાહ્મણો હતા એને થયું કે આનું મૃત્યુ થઈ ગયું છે. સમાધિમાં ઓલા એ માની લીધું કે આનું મૃત્યુ થઈ ગયું છે. અને સમાધિની અવસ્થામાં એ બ્રાહ્મણોએ આ સખુનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો ને પંઢરપુરમાં. તો આશ્ચર્ય હતું ઓલાને, તો એમ જ હતું આનું મૃત્યુ થયું. પણ સમાધિમાં સખુબાઈ તો નીકળી ગયા વૈકુંઠ. હવે આ બાજુ તકલીફ ક્યાં થઈ? રૂકમણીજીને. એ ક્યાં ઘરેથી ગયા છે, આટલા દિવસ થયા છે, પાછા આવ્યા નથી. અને ઓલી સખુ તો ગઈ. તો હવે આ તો પાછા આવશે નહીં ક્યારે, કારણ કે આને તો લાઈફ ટાઈમ રોકાવવું પડશે ને ત્યાં. ભગવાન તો વાટે હતા કે આજ પાછી આવે, કાલે પાછી આવે તો હું જાઉં. અને પછી રૂકમણીજીએ વિચાર કર્યો કે હવે મારે કંઈક કરવું પડશે. તો રૂકમણીજીએ જોયું કે આનું તો શરીર તો ગયું. તો જ્યારે સ્મશાનથી બધા નીકળી ગયા ત્યારે રૂકમણીજી ત્યાં આવે છે. અને આવી અને રૂકમણીજીએ એ સખુબાઈને પુનર્જીવિત કર્યા પાછું રૂપ. તો રૂકમણીજીએ કીધું કે હવે તારા ગામ જવાનું છે પાછું. ત્યારે સખુ કહે છે કે માતા, હું પ્રતિજ્ઞા લઈને આવી હતી કે આ શરીરથી હવે પાછું કોઈ દી ઘરે જવું નથી. તો રૂકમણીજી કે પણ હવે આ શરીર તારું નથી ને, તું જેની પ્રતિજ્ઞા કરી એ તો રાખ થઈ ગયું, ક્યાંય પડ્યું. આ તો મેં આપ્યું છે તને નવું. અત્યારે તું ત્યાં જા, કારણ કે તું જાશ તો મારો પ્રોબ્લેમ સુલટવાનો છે. તું જા ઘરે પાછી અને તારું કલ્યાણ થશે. માતા રૂકમણીએ આશીર્વાદ આપ્યો. સખુબાઈને લાગ્યું આમ ગાઢ નિદ્રામાં સૂઈને ઉઠ્યા હોય આવો અનુભવ. કારણ કે મૃત્યુ પછી કોઈ જીવિત થાય પાછું. 2 દિવસ થયા ચાલતા ચાલતા એ કરહડ પોતાના ગામની અંદર પહોંચે. તો જેવી ગામમાં એની એન્ટ્રી થઈ, ભગવાને પાછો વેશ પાડોશીનો લઈ લીધો અને પાણી ભરવાનો ઘડો લઈ અને ભગવાન એને કાવેરી નદીના તટે મળ્યા. અને
એને જોઈને સખુબાઈને યાદ આવ્યું, હા આને બાંધીને ગઈ હતી હું. એણે કીધું, બેન મને માફ કરી દેજે, મેં બહુ કષ્ટ આપ્યું છે તને. કષ્ટની તો હું વાત, ભગવાન કે આમાં કષ્ટ શું હોય કે હવે ભગવાનને ખબર કેટલું થયું ઈ. પણ એ કે હવે આલે આ તારો ઘડો, હવે આ તારું પાણી તું કામ કર ને મને જવા દે. સખુબાઈ પાણી ભરીને ઘરે આવે, મને ઘરનાનો વ્યવહાર ચેન્જ આખો, વાતાવરણ આખું બદલાઈ ગયેલું. તો પરિવારવાળાને કાંઈ સમજાણું નહીં શું થયું છે, નથી સખુબાઈને કાંઈ સમજમાં આવતું ઘટના શું બની છે. થોડા દિવસ થયા, જે બ્રાહ્મણે સખુબાઈનો અંતિમ સંસ્કાર કર્યો હતો, એના જ ગામનો બ્રાહ્મણ, એ બ્રાહ્મણે આવીને સમાચાર આપ્યા કે તમારી જે પુત્રવધુ છે પંઢરપુરમાં એનું મૃત્યુ થયું છે અને મારા હાથે મેં એને અગ્નિદાહ આપ્યો છે. તો ઓલા ઘરવાળા કે કોની વાત કરો જી કે તમારી પુત્રવધુ અહીંયા છે ઘરે. ઈ ક્યાં ઓલાને સમજાણું નહીં કે હું મારી હાથે બાળીને આવ્યો છું, કે આ પાછી કઈ રીતે આવી. અને ત્યારે સખુબાઈને બોલાવી અને પરિવારજનો પૂછે છે કે હકીકત છે હું થયું છે શું. અને ત્યારે એણે એ આખી ઘટના કે રૂકમણીજીએ મને આ શરીર આપ્યું છે અને હું અહીંયા પાછી આવી. તો એટલે પરિવારવાળા કે પણ તું ગઈ તો 15 દી અહીં બાંધ્યું, ઈ કોણ છે. ત્યારે એણે કીધું કે ઈ સાક્ષાત ભગવાન વિઠ્ઠલ છે. અને પછી તો એ આખું ઘર જે રોયું છે હે ને, એ સાસુ સસરાનો પતિ, અરે અમે આટલું દુઃખ સાક્ષાત ભગવાન વિઠ્ઠલને આપ્યું છે. આ કષ્ટ અમે પત્ની સમજીને આપ્યું, પણ એ દુઃખ મળ્યું કોને? ભગવાન વિઠ્ઠલને. અને જ્યારે આ ખબર પડી, આ ત્રણેય ભગવાનના ભક્ત બન્યા અને આ રીતે આખું પરિવાર જે છે આને ભગવાન વિઠ્ઠલના ચરણોની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો હવે આવા સુંદર જે ભક્ત ચરિત્રો એમાં, અને આ સખુબાઈ, આ ભજન એવું વિલક્ષણ છે કે પંઢરપુરના જે પુરુષ ભક્તો હતા, આ મહાપુરુષો પણ એકવાર વિચાર કરતા કે આની જેવું ભજન કરવું ને એ તો આપણા માટે પણ સંભવ નથી. તો જો ભક્તિ એવું નથી કે કોઈ એક જાતિ કે કોઈ પુરુષ હોય તો જ કરીએ કે સ્ત્રી ન કરી શકે. આ ભક્તિ કોઈ ભેદ વગર આ સંસારમાં સમાન રૂપથી જીવનો ઉદ્ધાર કરે છે. તમે જુઓ, ગજેન્દ્ર હાથીના રૂપમાં છે, ત્યાં પણ જો ભગવાન એને મળતા હોય તો વિચાર કરો કે આ મનુષ્યમાં કયું બંધન છે ભજન કરવા માટે. અને રહી વાત કષ્ટોની, તો આવા શુદ્ધ ભક્તોના જીવનમાં પણ જો આવી સમસ્યાઓ આવતી હોય તો હું માનું છું કે આપણે તો એવા સુખી છીએ કે આ ભક્તોને જે કષ્ટ આવ્યા સમાજથી, પરિવારોથી, સંબંધીઓથી, આવા કષ્ટ આપણે છે નહીં. તો એક જ વાતનું દુઃખી છે તોય આપણે ભજન કરતા. સખુબાઈને જે પ્રોબ્લેમ છે, આજ કોઈ હાહુ આવો ત્રાસ આપે, હાહુ જેલમાં નાખી દે. અને તો હોવું એટલી માથા ભારે થઈ ગઈ છે કે નહીં. આવું ને એમ થાય કાને કાંઈ કહેવાય નહીં, આને કરી કરવા દો, કેમ વળી વહી જાય તો પાછું કોઈ દેહે નહીં કે બીજું આ માંડ માંડ આવ્યું, આ જે છે આમાં હાંકો એ કે. અને હકીકત હાંકી જ ન ખાય. હું જે કહું છું, પરિવાર જેમ સુખેથી હાલે ને એમ હાંકે રાખે. મેન વાત તો આ છે. કળિયુગ છે ને ભાઈ, જો સદાચાર નથી, સમજ નથી, સહનશીલતા નથી તો ઘરે થાય હું બીજું કયો તો ગુણ તો બધા વયા ગયા છે. તો આવા જડ હારે કામ લેવું હોય તો કાંઈક તો આપણે ઢીલું મૂકવું પડે ને ભાઈ. એટલે આ બધું હરખું હાલતું હોય ને હાકે રાખવાનું. બહુ છૂટા કરવાના ટ્રાય નહીં કરવાની. નહીં થાવ ઓલા કે તમારે નથી ફાવતું જવા દો જુદા, પણ રહ્યો કાંઈક અમને શાંતિ લેવા દો ને તમે લ્યો. પણ આ છૂટા કોણ ન કરી કે ખબર? આસક્તિ બહુ થઈ ગઈ હોય એ. બાકી એને કહી દેવાય કે આ ઘો જાય તો આપણે જ માળા કરવી નિરાતે, એવું ન વિચારે. ના ના મારો દીકરો પણ નથી માનતો તમારું, ઈ તોય મારો ઈ કે જવા દો ને ભાઈ, આપણા માટે જ વિઠ્ઠલ છે જ.
પણ જો ભગવાનમાં જેની મતિ નથી ને, આ પરિવારો બહુ દુઃખી છે. આવું બધું જોઈ જોઈને, અરે મારો દીકરો છે વહુનો થઈ ગયો, વહુ છે તો કે એને માનો થઈ ગયો, આપણું નથી માનતો. બધાના પોતપોતાના પ્રોબ્લેમ. આ કોને છે? જે ભજન નથી કરતા એને. આ મારો છે ને આ મારી છે. બાકી ભક્તને તો એક જ છે કે ભગવાન જ મારો છે, બીજું કોઈ આપણું નથી. આટલી સમજ જો આવી જાય ને, બધા ડખા સાર, બધો પ્રોબ્લેમ સુલટી જાય એમ છે. પણ હજી આટલા આટલા દંડા ખાય, ધોકા ખાય, ઢીકા ખાય તોય મારા મરો, તમારું કાંઈ થાય એમ નથી. હે, માની લો દીકરો નાલાયક થઈ ગયો, માની લ્યો ને હતો જ નહીં, જવા દો, છૂટો કે નીકળ. આ સાહસ કોનામાં આવે? ભક્તિ હૃદયમાં હોય તો. નકર ન કહીએ, બગડેલો હોય તો મારો મારો કરીને આમના મરી જાઓ. જેટલું દીકરાને મારો મારો કરો છો ને, આટલું એકવાર જો વિઠ્ઠલને કીધું હોત ને, પ્રભુ તમે મારા છો, ગેરંટી તમારા સામે પ્રગટ થઈ ગયા હોત ભગવાન. ઈ મારું અને હું જે સંસારમાં લાગ્યું છે ને, એને ડાયવર્ઝન આપો. ખાલી ક્યાં આપવાનું છે? ભગવાનમાં. આ જ ભક્તિ છે. સંસાર મારો નથી, ભગવાન મારા છે. આ છે કૃષ્ણ ભાવનામૃત.